ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 3 માર્ક 100% પાકા કરવા. નસીબ હોય તો 6 માર્ક પણ આવી શકે તેવો અદ્ભુત વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. તો આ વિડીયો મળે તો એને અંત સુધી અવશ્ય નિહાળી બોર્ડની પરીક્ષામાં તમારા માર્ક પાકા કરી લેવા વિનંતી છે. હા, આ વિડીયો જોયા પછી તમારે પ્રમેયો અને મોસ્ટ એમ્પી રાઇડર કદાચ તમે પહેલી વાર ભણતા હશો એ જબરદસ્ત રીતે ભણીને તમારે ભૂલવી હશે તો પણ તમે નહીં ભૂલી શકો. તો આવો આપણે શરૂઆત કરીએ. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 3 માર્ક 100% પાકા કરવા તથા નસીબ હોય તો 6 માર્ક પણ આવી શકે તેવો અદ્ભુત વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. તો આ વિડીયો મળે તો એને અંત સુધી અવશ્ય નિહાળી બોર્ડની પરીક્ષામાં તમારા માર્ક પાક્કા કરી લેવા વિનંતી છે. અને વધુમાં વધુ તમારા સ્નેહીજનો સાથે શેર કરીને એના પણ માર્ક પાક્કા કરી એના પણ અમને આશીર્વાદ અપાવવા વિનંતી છે. એક જ સરળ વિડીયોને અંત સુધી નિહાળવાનો છે અને તમારે સમય ના બગડે તમારો તેના માટે તમે તમારી અનુકૂળ સ્પીડ 1.25 કે 1.5માં પણ આને નિહાળી શકો છો. હા, આ વિડીયો જોયા પછી તમારે પ્રમેયો અને મોસ્ટ એમ્પી રાઇડર કદાચ તમે પહેલી વાર ભણતા હશો એવી જબરદસ્ત રીતે ભણીને તમારે ભૂલવી હશે તો પણ તમે નહીં ભૂલી શકો. તો આવો આપણે શરૂઆત કરીએ પ્રમેય 10.1થી. તો બહુ જ જોરદાર રીતે આપણે આ પ્રમેયને પાક્કું કરીશું. કદાચ પહેલી વાર તમે નિહાળતા હશો એવી જબરદસ્ત રીતે ભણીશું અને 100% તમને યાદ રહી જાય ખૂબ જ ઓછી મહેનતથી એવી મહેનત કરીશું. આપણે પહેલા આ પ્રમેયમાં તમે આગલા ધોરણમાં અને વર્તમાન ધોરણમાં જે કન્સેપ્ટ ભણી ગયા હોય એની પહેલા ડિટેલમાં ચર્ચા કરી. જ્યાં તમને અનુભવ હશે કે જ્યારે બી કોઈ પણ બે વચ્ચેનું આપણે અંતર માપવાનું હોય તો આપણે કહેતા હોઈએ છીએ એકદમ સીધું, હજુ થોડું સ્ટ્રેટ, એકદમ સ્ટ્રેટ. આનાથી તમે વાકેફ છો. એટલે અંતર, બે વચ્ચેનું અંતર, એ ચાહે બે બિંદુ હોય, બે રેખાઓ હોય, એક બિંદુ એક રેખા હોય, રેખા ખંડો વચ્ચેનું અંતર હોય, કોઈ પણ વચ્ચેનું અંતર એટલે કે લંબ અંતર. એને ટૂંકામાં ટૂંકું અંતર કહેવાય, ન્યૂનતમ અંતર કહેવાય, લઘુત્તમ અંતર કહેવાય, ઓછામાં ઓછું અંતર કહેવાય. આટલું યાદ રાખવાનું. ન્યૂનતમ અંતર એટલે કે અંતર, એટલે ટૂંકામાં ટૂંકું અંતર એટલે કે લંબ અંતર, એટલે કે લઘુત્તમ અંતર એટલે કે એકદમ સીધું અંતર. પાક્કું? ક્લિયર થઈ ગયું? શાબાશ. હવે આપણે ભૂતકાળમાં ભણી ચૂક્યા છીએ કે જ્યારે વર્તુળ અને તેના સમતલમાં આવેલા બિંદુ વચ્ચે 3 પ્રકારના સંબંધ હોય છે. આપણે આ વર્તુળનું કેન્દ્ર લઈ લઈએ તો એક બિંદુ છે જે વર્તુળની અંદર આવેલું છે, બીજું બિંદુ છે એ વર્તુળ પર છે અને ત્રીજું બિંદુ છે જે વર્તુળની બહાર છે. કરેક્ટ? તો વર્તુળ પરના બિંદુથી આપણે કેન્દ્રને જોઈન્ટ કરીએ તો એને કહેવાય વર્તુળની ત્રિજ્યા કહેવાશે. અને વર્તુળની અંદરના બિંદુને આપણે જોઈન્ટ કરીએ તો એનું અંતર સ્વાભાવિક છે ત્રિજ્યા કરતાં કેવું હોય? ઓછું હોય. અને વર્તુળની બહારના પ્રત્યેક બિંદુનું અંતર વર્તુળની ત્રિજ્યા કરતાં વધારે હોય. આ સ્વાભાવિક આપણને ખબર જ છે. હવે વર્તુળની અંદર આવેલું બિંદુ હોય તો એમાંથી આપણે જે રેખા દોરીએ એને કહેવાય વર્તુળની છેદિકા. વર્તુળ પર બિંદુ આવેલું હોય તો એના પરથી આપણે જે રેખા દોરીએ એને કહેવાય વર્તુળનો સ્પર્શક. અને આ બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. અને સ્પર્શ બિંદુ વર્તુળ પર પણ હોય અને સ્પર્શક પર પણ હોય. આ કન્સેપ્ટ તમારે ખૂબ શાંતિથી યાદ રાખવો પડશે. હવે આપણે એકવાર તમે સ્ક્રીનશોટ પાડી રાખજો જેથી આ કન્સેપ્ટ તમારે કામ આવે. ચાલો, 100% યાદ રહી જાય એવી એકદમ સહેલી રીતે હવે આપણે પ્રમેયને ભણીએ. 10.1 બોર્ડની પરીક્ષામાં આટલી સાલમાં પૂછાઈ ગયેલા છે. પૂછાવાની 2 રીત છે કે વર્તુળના કોઈ પણ બિંદુ એ દોરેલો સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા સાથે લંબ હોય છે. એકદમ ઈઝી વસ્તુ છે. શું? તો કે ઓ કેન્દ્રિત વર્તુળ છે. એક આપણે આ વર્તુળ લીધું, બરાબર? એની પર આવેલું બિંદુ P છે. P આગળ એનો સ્પર્શક XY છે. કરેક્ટ? ઓકે. તો હવે આ જે ત્રિજ્યા OP છે એ સ્પર્શક XY ને લંબ છે એમ આપણે સાબિત કરવાનું છે.
એ આ રીતે પણ પ્રતિજ્ઞા આપી છે. જો અને તોની વચ્ચે જે હોય તેને આપણે કહીએ છીએ પક્ષ. ઓ કેન્દ્રવાળું એક વર્તુળ છે અને વર્તુળ પર આવેલા બિંદુ પી આગળનો સ્પર્શક એક્સ વાય આપણને આપેલ છે. આકૃતિ દોરો, અડધો માર્ક પાકો. પક્ષ લખો, અડધો માર્ક પાકો. સાધ્ય, સાધ્ય શું? તો કે જે ઓપી છે એ આપણા સ્પર્શક એક્સ વાય ને લંબ છે, આપણા એટલે કે વર્તુળના સ્પર્શકને લંબ છે. ઓકે, તો આપણા 1.5 માર્ક આમાં પાક્કા થઈ ગયા. હવે આપણે ખૂબ જ સરળતાથી આપણે સાબિતીને ભણીએ એકદમ ઇઝી રીતે. જો આપણને એવું કીધું છે કે હવે તમે સમજો કે આ એક્સ વાય જે છે એ સ્પર્શક છે, પણ પહેલા એ શું કહેવાય? રેખા. રેખા પર કેટલા બિંદુ આવેલા હોય? અસંખ્ય બિંદુ આવેલા હોય. એના પરનું એક બિંદુ પી એટલે કે સ્પર્શ બિંદુ વર્તુળ પર હોય અને સ્પર્શક પર પણ હોય, એટલે સ્પર્શક પરનું એક નિશ્ચિત બિંદુ પી આપેલું છે. તો હવે એના સિવાયના અસંખ્ય બિંદુઓ પૈકી આપણે પ્રતિનિધિત્વ, તમામ બિંદુઓનું પ્રતિનિધિત્વ કરે એને આપણે કહીએ છીએ ક્યુ. રાઈટ? તો અહીંયા આગળ લખ્યું છે કે એક્સ વાય પર પી સિવાયનું બિંદુ ક્યુ લીધું અથવા લો, જે લખો એ ચાલે. રાઈટ? આ ક્યુ લીધું આપણે. રાઈટ? આ આકૃતિ બીજી વખત દોરવાની જરૂર નથી તમારે. ઓકે, તો ક્યુ ને જોડતી રેખા દોરી. આ ક્યુ ને જોડતી રેખા, કેન્દ્ર અને ક્યુ ને જોડતી રેખા આપણે દોરી. હવે બહુ મજા આવશે. રાઈટ? ઓકે, હવે જો ક્યુ એ વર્તુળની અંદર હોય, કદાચ ક્યુ વર્તુળની અંદર, હવે સમજવાનું છે કે આ બિંદુ ક્યુ છે એ વર્તુળની અંદર હોય તો શું થાય? ચાલો, બિંદુ ક્યુ એ વર્તુળની અંદર હોય તો શું થાય? આ વર્તુળ છે આપણું, આ કેન્દ્ર, અહીં ક્યુ અંદર હોય તો શું થાય? તો અંદર હોઈ શકે છે, તો અને તો રેખા આમ પસાર થાય. બરોબર? પી તો અહીં છે જ, વર્તુળ પરનું બિંદુ છે જ, તો ક્યુ અંદર હોય તો આ રીતે રેખા પસાર થાય, તો એને કહેવાય વર્તુળની છેદિકા. પરંતુ પક્ષમાં આપણને 100% કીધેલું છે કે એક્સ વાય સ્પર્શક છે, છેદિકા નથી. એટલે કે આપણે આ શક્યતા હવે ઇગ્નોર કરી શકીએ પક્ષને આધારે. પાકું થઈ ગયું? ઓકે, હવે શું થાય? તો કે બિંદુ વર્તુળ પર હોઈ શકે, પણ વર્તુળ પર તો પી રિઝર્વ છે, એટલે ક્યુ વર્તુળ પર પણ હોઈ શકે નહીં. એનો અર્થ એ થયો કે બિંદુ ક્યુ એ વર્તુળની બહાર છે. ફાઇનલ થઈ ગયું? બિંદુ ક્યુ એ વર્તુળની બહાર છે. આ એક આપણે એક્સ્ટ્રા આકૃતિ આપેલી છે કે આ બિંદુ પી સિવાયના અસંખ્ય બિંદુઓ હોય, એ અસંખ્ય બિંદુઓનું પ્રતિનિધિત્વ ક્યુ કરે છે. હવે આકૃતિ પરથી તમને સ્પષ્ટ ખબર પડી જાય કે આ ઓપી ત્રિજ્યા છે. બરોબર? હવે આ પી સિવાયનું તમે કોઈ પણ બિંદુ લો, રેખા પરનું કોઈ પણ બિંદુ લો, એ આવે કઈ? વર્તુળની બહાર. અને આપણે આગળ કન્સેપ્ટ શીખ્યા કે વર્તુળની બહારના બિંદુને કેન્દ્ર સાથે જોડીએ તેનું અંતર ત્રિજ્યા કરતા વધારે જ હોય. એનો અર્થ શું થયો કે પી સિવાયનું કોઈ પણ રેખા પરનું બિંદુ હું ક્યુ લઈશ, એને કેન્દ્ર સાથે જોડીશ, તો એ ત્રિજ્યા કરતા એટલે કે ઓપી કરતા વધારે જ હશે. ક્લિયર થઈ ગયું? એકદમ સિમ્પલ થઈ ગયું. તો હવે શાંતિથી આપણે આને પ્રમેય કઈ રીતે લખવો, બધું જ મેં તમને સમજાવી દીધું. હવે આપણે પ્રમેય કઈ રીતે લખવો એ સમજી લઈએ. તો એક્સ વાય પર પી સિવાયનું બિંદુ ક્યુ લીધું આપણે. ઓ તથા ક્યુ ને જોડતી રેખા દોરી. બિંદુ ક્યુ વર્તુળની બહારનું જ બિંદુ હોય. આપણે નક્કી કર્યું કેમ અંદર ના લઈ શકાય, ઉપર ના લઈ શકાય, અને હવે કયું ઓપ્શન રહ્યું? ફક્ત બહારનું. કારણ કે ક્યુ વર્તુળની અંદર હોય તો એક્સ વાય છેદિકા બને, પણ આપણને આપ્યું છે કે એક્સ વાય તો સ્પર્શક છે, તો છેદિકા હોય તો સ્પર્શક ના બને, સ્પર્શક હોય છેદિકા ના બને. રાઈટ? માટે રાઈટ? હવે ઓ ક્યુ એ વર્તુળની બહારનું બિંદુ હોવાથી ત્રિજ્યા કરતા મોટું જ રહે, એટલે કે ઓ ક્યુ ગ્રેટર ધેન ઓપી. કારણ કે ઓ કેન્દ્ર છે, પી વર્તુળ પર છે અને ઓપી ત્રિજ્યા છે. એનો અર્થ એ થયો કે બિંદુ પી સિવાયનું રેખા એક્સ વાય પરના તમામ બિંદુઓ વર્તુળની કઈ છે? બહાર છે. રાઈટ? એટલે બિંદુ ઓ થી, હવે બહુ મસ્ત પ્રશ્ન આવે, બિંદુ ઓ થી રેખા સાથેના સૌથી નજીકના અંતરે, સૌથી નાનામાં નાના અંતરે, ન્યૂનતમ અંતરે, ટૂંકા અંતરે કોણ આવેલું છે? પી. રાઈટ? એટલે ઓપી
પી ને આપણે ઓ સાથે જોડીએ તો એ ત્રિજ્યા થઈ. તો ટૂંકામાં ટૂંકું અંતર એને શું કહેવાય? લંબ અંતર. આગળ આપણે ભણી ગયા છે તો આપણો પ્રમેય સિદ્ધ થઈ ગયો. તેથી સિદ્ધ થાય છે કે ઓપી એક્સ વાય ને લંબ છે. મસ્ત વાક્ય બોલ્યા. ઓપી એ ઓ થી એક્સ વાય પરના તમામ બિંદુઓથી બધા અંતરો પૈકી ટૂંકામાં ટૂંકા અંતરે આવેલું છે, એટલે કે લંબ અંતરે આવેલું છે. જોરદાર, મજા આવી ગઈ ને? તો આવો ને આવો આગળ આપણે પ્રમેય 10.2 ભણીએ. રાઈટ? ચાલો પ્રમેય 10.2 ભણીએ. તેના માટે આપણે આગલા વર્ષ અને આ વર્ષના પહેલા કન્સેપ્ટ ભણીશું. તમારે ભૂલો હોય તો પણ ના ભૂલાય એવી જબરદસ્ત રીતે પ્રમેય ભણીશું. રાઈટ? ચાલો, આપણે ભૂતકાળમાં શીખી ગયા હતા કે બે ત્રિકોણો વચ્ચે આપણે જુદી જુદી છ સંગતતા આપણે સ્થાપિત કરી શકીએ છીએ. રાઈટ? એમાં શું કરવાનું હોય તો કે બે જે ત્રિકોણ આપેલા હોય તે પૈકી એક ત્રિકોણ બેઠો 6 વખત લખી કાઢવાનો. ત્યાર પછી બીજા ત્રિકોણમાંથી એક બિંદુ લીધું ડી. તો હવે આપણે જો કેટલા બિંદુ બાકી રહ્યા? ઈ અને એફ. તો એકવાર ઈ એફ લખાય, બીજી વાર એફ ઈ લખાય, એટલે ડી પહેલા હોય એવી બે સંગતતા બની. હવે ઈ નો વારો. ઈ 2 વખત આપણે લખવાનો અને બધ્યા કોણ? ડી એફ. એકવાર ડી એફ, એકવાર એફ ડી. રાઈટ? એક પછી ત્યાર પછી એફ ને પહેલા બિંદુ તરીકે લઈએ તો એકદમ સહેલું થઈ જાય. કઈ રીતે? તો હવે બાકી રહ્યા ડીઈ, તો ડી પછી ઈડી. આમ જુદી જુદી 6 સંગતતા આપણે લઈ શકતા હોઈએ છીએ. હવે એ પૈકી આપણે એક સંગતતા અત્યારે અહીં લીધી છે, તો એના અનુરૂપ શિરોબિંદુઓ કોણ થાય? તો કે એ જોડે ડી, બી જોડે ઈ, સી જોડે એફ. અનુરૂપ બાજુઓ તો કે પહેલા બે બિંદુઓ જોડે પહેલા બે બિંદુઓ, બીજા બે બિંદુઓ જોડે બીજા બે બિંદુઓ, પહેલા અને છેલ્લા બિંદુ જોડે પહેલું અને છેલ્લું બિંદુ. એટલે કે આ રીતે બબ્બે આપણે અનુરૂપ બાજુઓ પણ નક્કી કરી લીધી. અનુરૂપ ખૂણાઓ તો જેવી રીતે શિરોબિંદુઓ છે એ જ ક્રમમાં ફક્ત ખાલી ખૂણા લખવાના હોય છે. આમ આપણે બે ત્રિકોણો વચ્ચેની જુદી જુદી 6 સંગતતાઓ સમજ્યા અને કોઈ એક સંગતતા સમરૂપ એક સંગતતા આપણે લીધી હોય તો એના અનુરૂપ શિરોબિંદુઓ, અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ સમજ્યા. હવે બે ત્રિકોણો વચ્ચેની આપણે એકરૂપતા, જે આપણે આગલા ધોરણમાં ભણ્યા હતા, બે ત્રિકોણો વચ્ચેની આપણે 6 સંગતતા પૈકી કોઈ એક સંગતતા ફિક્સ કરવાની હોય અને તેના અનુરૂપ અંગો, ત્રિકોણના અનુરૂપ અંગો કોણ? 3 ખૂણાઓ અને 3 બાજુઓ. એટલે અનુરૂપ અંગો જો એના એકરૂપ હોય તો તેને એકરૂપતા કહેવાય. અનુરૂપ ખૂણાઓ એકરૂપ, અનુરૂપ બાજુઓ એકરૂપ, તો તેને એકરૂપતા કહેવાતી હોય છે. એને આપણે એક વિશેષ ઉદાહરણ દ્વારા સમજીએ કે ત્રિકોણ એબીસી અને ડીઈએફ ની 6 સંગતતા પૈકી આપણે આ એક લીધી છે. તો એના અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન હોય તો સંગતતા એબીસી સંગત ડીઈએફ એકરૂપતા છે એમ કહેવાય. અને ત્રિકોણ એબીસી એકરૂપ, આ એની નિશાની છે, ડીઈએફ એમ લખાતું હોય છે. હવે આપણે ખાસ યાદ રાખવાનું હોય છે કે બે ત્રિકોણો વચ્ચેની 6 સંગતતા પૈકી કોઈ એક સંગતતા એકરૂપતા થતી હોય તેનો અર્થ એવો નથી કે 6 સંગતતા એકરૂપતા થાય. હવે આપણે આ એકરૂપતા એ જુદા જુદા પ્રમેયો દ્વારા, એકરૂપતાની શરતો દ્વારા આપણે સાબિત કરી ચૂક્યા છીએ. આપણે આગળ ભણી ચૂક્યા છીએ. એ બધી શરતો તમને યાદ છે? બાખુબા, ખુબાખુ, ખુખુબા, બાબાબા અને કાકબા. આપણે તે પૈકી આ પ્રમેયમાં કાટખૂણો, કર્ણ અને બાજુ, બે કાટકોણ ત્રિકોણો વચ્ચે આપણે એકરૂપતા સ્થાપિત કરવા માટેની આ જે આપણે શરત ભણેલા હતા, કાટખૂણો, કર્ણ અને બાજુ, એનો અર્થ શું થયો કે બે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા તો એકરૂપ હોય જ, બરોબર? હવે કર્ણ એકરૂપ થાય અને બાકી રહેલી બે બાજુ પૈકી એક બાજુઓ એકરૂપ થતી હોય તો આપણે એ બે ત્રિકોણોને એકરૂપ લઈ શકીએ. રાઈટ? હવે આ કન્સેપ્ટ આપણે ક્લિયર કર્યો અને હવે આપણે આપણો પ્રમેય 10.2 એકદમ સહેલી રીતે તમને પાકી થઈ જશે એ રીતે ભણીએ. ચાલો, જબરદસ્ત રીતે, એકદમ ઇઝી રીતે આપણે પ્રમેય પાકો કરી દઈએ. તમને સ્પષ્ટ દેખાય છે કે આ પ્રમેય કેટલી વાર પૂછાયેલો છે. રાઈટ? પ્રમેયની પ્રતિજ્ઞા બી તમને મળે છે. વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો પર શું કેવા હોય છે? સમાન હોય છે, એમની લંબાઈ સરખી હોય છે. આપણને ઓ કેન્દ્રિત વર્તુળની બહારનું બિંદુ પી આપ્યું છે, તેના બે સ્પર્શકો PQ અને PR છે, એ બંને સમાન છે એમ આપણે સાબિત કરવાનું છે. આપણે અગાઉ શીખી ગયા હતા તેમ આપણે એક આકૃતિ દોર દઈએ. એમાં ઓ કેન્દ્રિત વર્તુળ લીધું, રાઈટ? એની બહારનું બિંદુ P છે, એમાંથી દોરેલા બે
બે સ્પર્શકો PQ અને PR આપણને આપેલા છે. આટલું આપણને આપેલું છે એટલું આપણે પ્રતિજ્ઞામાં લખી કાઢીએ. આકૃતિ દોરીએ, અડધો માર્ક પાકો થઈ જાય. O કેન્દ્રવાળું વર્તુળ છે, વર્તુળની બહારનું બિંદુ P છે, એમાંથી દોરેલા બે સ્પર્શકો PQ અને PR છે. આટલું આપણને આપેલું છે. આપણે સાબિત કરવું છે PQ બરાબર PR. ધેટ્સ ક્લિયર. ઓકે. એટલે આપણા અડધો આટલું લખીએ એટલે આપણે કામ પૂરું થયું. 1 માર્ક આપણો રોકડો થઈ ગયો. હવે આગળ આપણે વધીએ. હવે આપણે સાબિતી જોઈએ. તો સાબિતી માટે આ ફરી મેં આકૃતિ આગળ લીધી છે કે જેથી તમારે સ્લાઇડ ના ફેરવવી પડે. તમારે ફરીવાર દોરવાની હોતી નથી. ચાલો હવે આપણે આગળ વધીએ. તો આપણે શું કર્યું? તો આપણને શું આપ્યું હતું? O કેન્દ્રવાળું વર્તુળ આપ્યું હતું, PQ અને PR સ્પર્શકો આપ્યા હતા. હવે આપણે શું કર્યું? 3 રેખાખંડ જોડ્યા. એક OQ, બીજો OR. તો તમે સ્પર્શ છે કે આ સ્પર્શક હોય તો આ બિંદુ કોના પર હોય? વર્તુળ પર હોય અને સ્પર્શક પર. શું એના પર? સ્પર્શક પર હોય. આ બિંદુ વર્તુળ પર હોય અને સ્પર્શક પર હોય. તો કેન્દ્ર સાથે વર્તુળ પરના બે બિંદુઓને જોડીએ આપણે તો એને કહેવાય વર્તુળની ત્રિજ્યા. ક્લિયર થઈ ગયું? આગલા પ્રમેય 10.1 માં ભણેલા છે કે સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા સ્પર્શક સાથે 90 અંશનો ખૂણો બનાવે એટલે કે લંબ હોય છે. એટલે આપણે આ બે 90 એંગલના ખૂણા લીધા છે. એક જ વર્તુળની બધી ત્રિજ્યાઓ કેવી હોય? સરખી. અને ત્રીજો એક રેખાખંડ આપણે OP દોર્યો એટલે આપણને બે કાટકોણ ત્રિકોણ મળી જશે. અહીંયા આગળ આપણે એ જ લખ્યું છે. OP, OQ અને OR એ 3 રેખાખંડ આપણે જોડ્યા. ફરી યાદ દેવડાવી દો. OQ, OR અને OP આ 3 રેખાખંડ આપણે જોડ્યા. પ્રમેય 10.1 મુજબ આ ખૂણા કાટખૂણા થશે. એક આ ખૂણો અને એક આ ખૂણો. OQP, ORP કાટખૂણા થશે. કારણ શું? તો કે સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. એકદમ ઈઝી, એકદમ મજા આવે છે. તો હવે આપણે શું કરીશું? તો કે બે કાટકોણ ત્રિકોણ અહીંથી લઈશું. જો તમને દેખાય છે PQO, તમે વાંચી શકો છો. OQP, ORP. અહીંયા આગળ મેં બે કાટકોણ ત્રિકોણ તમને દોરીને આપી દીધા છે. તો હવે આ બે ત્રિકોણો વચ્ચે આપણે એક સંગતતા નક્કી કરી દઈએ. તો એ સંગતતામાં તમને સ્પષ્ટ દેખાય છે કે કાટખૂણો તો બેઉ સરખા જ હોય. તો Q જોડે કોનું મેચિંગ થયું? આ. તો આપણે લખી કાઢ્યું OQP અને ORP બંને કાટખૂણા હોવાથી સરખા જ થાય. એમાં કોઈ ચિંતા નથી. હવે તમે આ જોઈ શકો છો કે OP એ કોમન બાજુ છે, બંનેમાં છે. OP એ બંનેમાં છે. એકની એક બાજુનું માપ તો સરખું જ હોય, એમાં વિચારવા ના હોય. એટલે કે બંનેના કર્ણ સરખા છે કારણ કે એકનો એક જ બાજુ છે એ. ઓકે. હવે રહ્યું OQ અને OR. તો કે એ પણ સરખા. કારણ શું? તો કે છે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. તો તમે જુઓ કાટખૂણો, બે કાટખૂણા સરખા છે, કર્ણ સરખા છે એટલે કા ક, અને કોઈ એક બાજુ સરખી છે એટલે કા ક બા મુજબ આપણા આ સંગતતા કેવી થઈ ગઈ? એકરૂપતા. આ બે ત્રિકોણો એકરૂપ છે. હવે બે ત્રિકોણો એકરૂપ હોય તો એના તમામ અનુરૂપ અંગો સમાન હોય. તો આપણે જે સાબિત કરવાનું તો એ થઈ ગયું કે જો આ PQ અને PR એ સમાન થાય કારણ કે તે એની અનુરૂપ બે એકરૂપ ત્રિકોણોની અનુરૂપ બાજુઓ હોવાથી. ક્લિયર? મજા આવી ગઈ? આ રીતે જબરદસ્ત રીતે આપણે પ્રમેય ભણ્યા. હવે તમારે ભૂલો હોય તો પણ નહીં ભૂલાય. રાઈટ? અને તમારે જે ટોપિક ના સમજાય હોય, તમને મેં કીધેલું જ છે કે વિડીયો તમારો જ છે. તમે આગળ રિવાઇન્ડ કરીને એ ટોપિક ફરી સમજી શકો છો. મજા આવી ગઈ? તો હવે આપણે ભણીશું બે જબરદસ્ત મોસ્ટ IMP રાઇડર. તમારું નસીબ હોય અને અમારા આશીર્વાદ મેળવવાનું નસીબ હોય તે પૂછવાની ફૂલ શક્યતા છે અને એના દાખલાઓમાં તો ઉપયોગ આવે જ છે. ચાલો, બહુ જોરદાર, એકદમ ઈઝી રાઇડર, એકદમ તમને યાદ રહી જાય. તમારું ભૂલવી હોય તો ના ભૂલાય એવી સરળ ભાષામાં આપણે શીખી લઈએ. આપણો પ્રશ્ન છે ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. પરિગત એટલે શું? તો કે ચતુષ્કોણની જે ચારે બાજુઓ છે એ વર્તુળને સ્પર્શે છે. એટલે ચતુષ્કોણની ચારે બાજુઓ વર્તુળને સ્પર્શે છે એટલે ચતુષ્કોણ ABCD એ વર્તુળને પરિગત છે તેમ કહેવાય. તો એની સામસામેની બાજુઓ AB અને CD નો સરવાળો બરાબર BC વત્તા AD નો સરવાળો થાય. એમ આપણે સાબિત કરવાનું છે. સો સિમ્પલ. રાઈટ? ઓકે. તો હવે હાવ હેલું છે. જુઓ, આ બિંદુ છે એ વર્તુળની બહાર છે. આ બહારના બિંદુમાંથી બે સ્પર્શકો AD અને AB નીકળ્યા. રાઈટ? એમાં AP અને AS
આ સ્પર્શ બિંદુથી બહારના બિંદુનું અંતર, સ્પર્શ બિંદુથી બહારના બિંદુનું અંતર પ્રમેય 10.2 મુજબ સ્પર્શકોની લંબાઈ સમાન થાય, એટલે આપણે લખ્યું એપી બરાબર એએસ. એવી જ રીતે બહારનો બિંદુ બી, એમાંથી 2 સ્પર્શકો નીકળ્યા, સ્પર્શકોની લંબાઈ બીક્યુ અને બીપી સમાન થાય. બહારનું બિંદુ સી, એમાંથી 2 સ્પર્શકો નીકળ્યા, સ્પર્શકોની લંબાઈ સીક્યુ અને સીઆર સમાન થાય. બહારનું બિંદુ ડી, 2 સ્પર્શકો નીકળ્યા, સ્પષ્ટ દેખાય છે, એટલે ડીએસ અને ડીઆર સમાન થાય પ્રમેય 10.2 મુજબ. હવે આપણે જે સાબિત કરવાનું છે પહેલા એની આપણે ડાબી બાજુ લીધી. હવે આપણે જોઈ શકીએ છીએ આકૃતિ પરથી સ્પષ્ટ છે કે એબી 2 ટુકડામાં વહેંચાયેલું છે, એપી અને બીપી, રાઈટ. સીડી 2 ટુકડામાં વહેંચાયેલું છે, ડીઆર અને સીઆર. તો આપણે એબી ની જગ્યાએ લખ્યું એપી વત્તા બીપી અને સીડી ની જગ્યાએ લખ્યું સીઆર અને ડીઆર. હવે આપણે જે પરિણામ 1 હતું એમાં એપી ની જગ્યાએ આપણે એએસ લખી શકીએ, બીપી ની જગ્યાએ બીક્યુ લખી શકીએ, સીઆર ની જગ્યાએ સીક્યુ લખી શકીએ અને ડીઆર ની જગ્યાએ ડીએસ લખી શકીએ. એકદમ સો સિમ્પલ થઈ ગયું. હવે હું તમને એક ટેકનિક આપું. જો આ 2 ક્યુ વાળા છે ને એને ભેગા કરવાના અને આ 2 એસ વાળા છે એને ભેગા કરી દેવાના. પૂરો તમારો સાબિતી આવી ગઈ. જો 2 ક્યુ વાળા ભેગા કરશો તમે તો તમે જોઈ શકશો બીક્યુ અને સીક્યુ નો સરવાળો બીસી થાય. 2 એસ વાળા ભેગા કરશો એસ અને ડીએસ, 2 ભેગા કરી દો એટલે તમારે એડી મળી જાય. એટલે તમારો જવાબ આવી ગયો. કેટલી ઈઝી રીત છે, પૂછાઈ જાય તો 3 માર્ક બેઠા થઈ જાય. બરોબર, અમારી પ્રાર્થના છે પૂછાય અને તમારા 3 માર્ક બેઠા થાય. તો હવે આવી જ આપણે જોરદાર એકદમ ઈઝી પૂછાવાની ફૂલ શક્યતા વાળી બીજી રાઇડર ભણીશું. સરસ, એકદમ બીજી સહેલી રાઇડર. આપણે આગલી રાઇડર ભણ્યા એમાં એકાદ સ્ટેપ જ ઉમેરીશું એટલે આ બીજી રાઇડર પણ પાક્કી થઈ જશે. એકદમ સહેલી. તમારું નસીબ સારું હોય અને અમારા આશીર્વાદ મેળવવા માટેનું નસીબ સારું હોય તો પૂછાવાની ફૂલ શક્યતા વાળી રાઇડર ભણે. તે પહેલા એ રાઇડરમાં જે એક સ્ટેપ આપણે ઉમેરવાનું છે એનો પાયો ક્લિયર કરીએ. આપણે ભૂતકાળમાં ભણી ગયા છે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને આપણે સમબાજુ ચતુષ્કોણ કહેતા હતા. એને સબાચ પણ આપણે ટૂંકમાં કહેતા હતા. સબાચમાં મુખ્ય શું હોય તો કે સામસામેની બાજુઓ સમાન હોય, સામસામેના ખૂણા સમાન હોય. હવે જે સમાંતર બાજુ ચતુષ્કોણની 4 બાજુઓ સરખી થઈ જાય એને સમબાજુ કહેવામાં આવે છે. હવે થાય શું કે જો આ એક ચતુષ્કોણ છે જે આપણે સબાચ સમજીએ તો એ બી સી ડી સબાચ હોય તો કાયદેસર વ્યાખ્યા મુજબ એ બી અને સીડી સામસામેની બાજુઓ સરખી થાય, એડી અને બીસી સામસામેની બાજુઓ સરખી થાય. કરેક્ટ? ઓકે. હવે આપણે શું કરી દઈએ કે જો એબી અને બીસી સમાન બતાવી દઈએ, એબી અને બીસી સમાન બતાવી દીધા તો ચલો એબી બરાબર બીસી સમાન બતાવ્યા તો બીસી જોડે કોણ સમાન હતું તો કે એડી અને એબી જોડે કોણ સમાન હતું સીડી. એબી અને બીસી સમાન થયા પણ એબી ને સીડી તો એડવાન્સમાં સમાન હતા જ અને બીસી અને એડી પણ સમાન હતા એટલે ઓટોમેટિક 4 બાજુઓ સમાન થઈ ગઈ. કેવી રીતે તો કે એબી બરાબર બીસી. બરોબર? ઓકે. જો x બરાબર 2, y બરાબર 2 અને બરોબર અને x બરાબર z હોય તો શું થાય તો કે x બરાબર y બરાબર z બરાબર 2. ક્લિયર? એ મુજબ તમે વિચારો તો કે AB બરાબર BC આવ્યું. બરોબર, પણ AB બરાબર CD તો ઓલરેડી હતું જ અને BC બરાબર ઓલરેડી AD હતું એટલે 4 બાજુઓ સમાન થઈ ગઈ. એટલે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓની એક જોડ આપણે સરખી બનાવી દઈએ તો એ સબાચ થઈ જાય, એ સબાચ સમબાજુ બની જાય. આ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીશું. હવે આપણે જે રાઇડર સાબિત કરવાની છે કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ, ખાલી ચતુષ્કોણ નહીં. આપણે આગળ ભણ્યા કે વર્તુળને પરિગત ચતુષ્કોણની સામસામેની બાજુઓના માપ કેવા હોય છે? બાજુઓના માપનો સરવાળો સમાન હોય છે. આપણે ભણી ગયા. હવે જો વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ રચો તે સમબાજુ જ હોય એ આપણે સાબિત કરી દઈશું. કોઈ આમાં આગલા પ્રમેય જેવો જ આપણે આગલી જે રાઇડર ભણ્યા એમ જ ભણવાનું છે. ખાલી આ એક સેન્ટેન્સ વધારાનું છે કે ચતુષ્કોણ ABCD સબાચ છે માટે સામસામેની બાજુઓ સરખી છે. બાકી આપણે આગળ જે રાઇડર ભણ્યા
એ અહીંથી શરૂ કરીને તમે જોઈ શકો છો બેઠી અહીંયા આગળ આવી જાય છે. આપણે AB વત્તા CD બરાબર AD વત્તા BC આપણે આ સાબિત કરી ચૂક્યા છે. એ જ છે, એટલે આપણે ટાઈમ તમારો બગાડતા નથી. હવે શું કામ કરવાનું છે કે આમાં અહીંથી એક એક્સ્ટ્રા ઉમેરાયું. શું એક્સ્ટ્રા ઉમેરાયું કે આ ચતુષ્કોણ સામાન્ય ચતુષ્કોણ નતો, શું હતો? સબાચ. તો સબાચમાં શું હોય તો AB બરાબર શું લખાય? CD લખાય. તો અહીં જે CD હતું એની જગ્યાએ આપણે અહીં AB લખી કાઢ્યું. ક્લિયર થઈ ગયું? ઓકે, શાબાશ. BC બરાબર શું કહેવાય? AD. તો જે AD હતું તો હું શું લખી શકું? BC. કઈથી? પરિણામ 1 પરથી. બહુ જોરદાર થઈ ગયું. ચલો, 2 વખત AB, 2 વખત BC, 2 ઉડી ગયા. AB બરાબર BC. હવે આ કોપી પેસ્ટ જ કરવાનું. AB બરાબર BC. હવે પરિણામ 1 ની મદદ લેવાની કે AB ની જોડે કોણ હતું? CD. તો AB બરાબર BC હતા, પણ AB બરાબર CD તો હતા, અને BC બરાબર AD હતા, તો BC બરાબર AD. ચારે ચાર બાજુઓ સમાન થઈ ગઈ, એટલે સબાચ હવે બની ગયો સમબાજુ ચતુષ્કોણ. કેટલી સહેલી રાઇડર હતી! આ 2 રાઇડરો પાકી થઈ જાય તો કદાચ પૂછાઈ જાય. તમારું નસીબ હોય તો, અને અમારું પણ નસીબ હોય તો. જોરદાર, મજા આવી ગઈ, રાઈટ? તો આ વિડીયોને વધુમાં વધુ સ્નેહીજનો સાથે શેર કરી એના આશીર્વાદ અમારા જોડને અપાવજો. ચેનલ પર નવા હો તો પહેલા સબસ્ક્રાઇબ કરી દીધો. બેસ્ટ ઓફ લક ફોર બોર્ડ એક્ઝામ. જય સ્વામિનારાયણ.